સર્વજ્ઞ ભગવાન પરમાત્માની જ્ઞાન દશા કેવી હોય એનું વર્ણન છે. સર્વજ્ઞ ભગવાન સર્વને જાણનારા પરમાત્મા પરિપૂર્ણ જ્ઞાન રૂપે પરમી ગયા છે. જેની દશા જ્ઞાનની પરિપૂર્ણ થઈ ગઈ છે. તેઓ પોતાને પૂર્ણપણે એટલે પોતાના સર્વગુણોના ભૂત, ભાવિ, વર્તમાન, ભાવિ પર્યાયોના અવિભાગ પ્રતિષેધો સહિત પ્રત્યક્ષ જાણે છે. પોતાના કીધા પહેલા સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને પર સમીપ ગયા વિના, પર સન્મુખ થયા વિના નિરાળા રહીને લોકાલોકના સહપદાર્થોને અતિન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. આયોજિત આવ્યું પરમાત્મા કેવા હોય જો જાણીએ. અંત આવે છે ને દવદ ગુણ ભજી એની પર્યાય કેટલી કેવડી મોટી. પરને જાણવા માટે તેઓ પર સન્મુખ થતા નથી. પોતાના ક્ષેત્રમાં સ્વસન્મુખ થઈને જાણે છે. પર સન્મુખ થઈને જાણતા પર સન્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે. જ્ઞાન ઢંકાઈ જાય. પર સન્મુખ થતા નથી. સ્વસન્મુખમાં પૂર્ણ જ્ઞાનની પર્યાયપણે પ્રણમે છે. વસ્તુ જેવી કૃતકૃત છે એવી જ પર્યાયમાં કૃતકૃતતા થઈ જાય છે. કાંઈક કરવું બાકી રહેતું નથી. જેવી ચીજ છે કૃતકૃત દ્રવ્ય વસ્તુ, એના અવલંબે પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. તે કૃતકૃત થઈ ગઈ. હવે એને નવું કંઈક કરવું, વધારવું રહ્યું નથી. રોકાઈ જાય છે. પર સન્મુખ થવાથી તો જ્ઞાન ઢંકાઈ જાય, દબાઈ જાય, નથી. પૂર્ણ રૂપે પ્રણી ગયેલું જ્ઞાન, જ્ઞાનની પર્યાય પૂર્ણપણે પ્રણી થઈ ગયેલી નું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. એ જ્ઞાન સ્વચૈતન ક્ષેત્રમાં રહ્યા એ જ્ઞાન સ્વચૈતન ક્ષેત્રમાં પોતામાં રહ્યા ત્રણેય કાળમાં તેમજ લોકાલોકના બધા સ્વપરને એવું જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય. આવે છે કોતરાઈ જાય એટલે કે જણાઈ જાય. લોકાલોક છે તે જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ છે એટલે સમસ્ત સ્વપરના એક સમયમાં સમસ્ત સ્વને પરને એક સમય કાળ, એક સમય સહજપણે સ્વાભાવિકપણે પ્રત્યક્ષ જાણે છે. જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે. વીતી ગયું છે ને પણ વર્તમાન પૂરું જાણે છે. જે હવે પછી થવાનું છે એ બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાન શક્તિ અદભુત છે. ચલો સરવાળો
શક્તિ એટલે પર્યાયની શક્તિ પણ અદભુત છે. અંદર ગુણ સ્વભાવની શક્તિ તો અદભુત છે, પણ પર્યાય પ્રણમી જાય છે. અદભુત શક્તિ ભૂત ભવિષ્ય વર્તમાન પોતાના અને પરના પ્રત્યક્ષ થઈ ગયા અને થશે એ બધાને પ્રત્યક્ષ જાણે છે. એવું જ જ્ઞાનમાં પરિણમનનો પર્યાયનો સ્વભાવ છે. અદભુત છે, અદભુત વાત.